કેમ છો ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો લાઈક કરી દેજો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। મહીસાગરના માર્ગ અકસ્માતમાં વન કર્મચારીના મોતના સમાચાર સામે આવે છે। મારુતિ વાન સાથે બાઇક ટક્કર થતા વન્ય કર્મચારીનું મોત નીપજ્યું હતું। હાલ આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। મહિનાના રાંધણછઠના દિવસે કષ્ટભંજન દેવને 1000 કિલોથી વધુ વિવિધ શાકભાજીના શણગાર કરવામાં આવ્યા છે। આ અવસરે રાજકોટના તૈયાર થયેલા વિશેષ વાઘા હનુમાનજીને પહેરાવવામાં આવ્યા હતા। ગાંધીનગર સરાણા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને એક સાથે 10 પેઇન કિલ ગોળીને ગળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। સારવાર અર્થ સિવિલ ખસેડાઈ છે। પ્રેમ લગ્ન કર્યાના યુવતીએ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે તેનો પતિ 2 વર્ષથી બેકાર અને દેવું કરતો હતો। રોજના માથાકૂટ અને બાદ તે મારામારી કરીને પૈસા માંગતો હતો। સરદાર સરોવર ડેમના પાણીમાં આવક વધતા અમદાવાદમાં આવતા પાણીમાં ડહોળનું પ્રમાણ વધી ગયું છે। ડહોળનું પ્રમાણ વધુ હોવાથી પાણીનું શુદ્ધ કરવા વધુ સમય પણ જાય છે। પાણીને શુદ્ધ કરવા માટે જતા વધુ સમયને કારણે વોટર વર્ક ખાતે વિતરણ કરતા જથ્થામાં ઘટાડો જોવા મળ્યો છે। રાજસ્થાનના દેસરા જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક પિકઅપ અને વાન અને ઉભેલી ટ્રક સાથે અથડાતા 7 બાળકો સહિતના 11 લોકોના મોત થયા છે અને અન્ય 8 લોકો ઘાયલ થયા છે। તે પોલીસે નિવેદનમાં જણાવ્યું છે કે તમામ મૃતકોને ઉત્તર પ્રદેશના રહેવાસી હતા। કેન્દ્ર સરકારે વિઝા ઇસ્યુને કરવા અંગે એક મોટો નિર્ણય કર્યો છે। હવે એક જલ્દીમાં વિઝા ઇસ્યુ કરવા માટે નિર્ણાયક છૂટ આપવાનું શરૂ કર્યું છે। કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે જો તમારા દસ્તાવેજ યોગ્ય રીતે જમા કરવામાં રહેશે તો એક જ દિવસમાં ભારતીય વિઝા આપી દેવામાં આવશે। ઉત્તર દિલ્હીના સિવિલ લાઇન્સમાં 24 વર્ષીય યુવતી રવિવારે 10 ઓગસ્ટ તેના મિત્ર સાથે પાર્ટી કરવા ગઈ હતી। આ દરમિયાન 4 મિત્રોએ યુવતીને નશીલા દવા પીવડાવીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે યુવતીના ઘરની બહાર છોડીને ભાગી ગયા। આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરાર આરોપીઓને પોલીસ શોધી રહી છે। સુપ્રીમ કોર્ટ ગુરુવારે કતરડ ફિલ્મ અભિનેત્રીના દર્શનને ઝટકો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે દર્શનને ચાહકો રેણુકા સ્વામીની હત્યા મામલે કર્ણાટક હાઈકોર્ટમાંથી મળેલા જામીનને રદ કર્યા છે અને દર્શનની તુરંત ધરપકડ કરવામાં આદેશ આપ્યો છે। તમિલનાડુમાં સરકારી અને ખાનગી શાળાઓ સામે એક નવી સમસ્યા ઊભી થઈ છે। રાજ્યના શાળા શિક્ષણ વિભાગે મીડિયામાં ચાલી રહેલા સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે આ વર્ષ 2008માં સરકારી શાળાઓ અને 869 ખાનગી શાળાઓને કોઈ વિદ્યાર્થીનું એડમિશન નથી થયું। શ્રાવણ માસમાં જુગારી પ્રવૃત્તિ પર લગાવવામાં કરશે પોલીસ સક્રિય વધારીને ત્યારે ભુજ શહેરના હિલ ગાર્ડન સામે આવેલી એક લક્ઝરી હોટલમાં એક હાઈપોટ જુગારના ધરપકડ દરોડા પાડી પોલીસ દારૂની મહેફિલ અને જુગારના રમતા 7 લોકોને ધરપકડ કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 69માં સ્વતંત્ર દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી જીએસટીના દરોડામાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, જેના વિશે વધુ માહિતી આપતા નાણાં મંત્રાલયે પણ સંકેત આપ્યો છે।